થોડું મોડું થશે પણ અહીંયા આયા છો, શ્રદ્ધા લઈને આયા છો, વિશ્વાસ લઈને આયા છો, તો કદાચ કોઈ નિરાશ થઈને આ દરવાજાથી બહાર નહીં નીકળે. હું સિંધુ અને શપરા નદીના કંદરપિયા મેલડી ગઉં છું. દરેકના એવા આશીર્વાદ થાય છે. દરેકની સાથે છો એવું ના વિચારશો કે આજે પહેલી વખત માતાજીને મળવા ગયા છે તો માતાજી આપણને મળશે. હું એવું કહું છું કે આજે સંકલ્પ લઈને જા ને બરોબર મને યાદ કરીને જા. અને આજથી કદાચ 24 કલાકે ના થાય ને પાછી સપનામાં આવીને દેવની ગતિનું નામ આપી જવું તો મારું નામ મેલડી નહીં. પણ તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારો ભાવ હોવો જોઈએ કે મને આજે રાત્રે 2 વાગ્યા હતા ને 12 વાગ્યા હતા ને મને જોગણીનું સપનું આવ્યું તો કેમ આવ્યું હશે? તો એવું માનજો કે તમારી રહી ગયેલી માતાનું અમરતી મેલડી લઈને આવી હતી. તમે કોઈ નિરાશ ના થતા, કોઈ નિરાશ થઈને જતા નહીં. નવા આયા હોય કે જૂના આયા હોય, જૂનાથી જૂના આયા હોય, દરેકને એક જ સંદેશ અને સંદેશો વર્ષોથી આપું છું ને આપતી રહું છું કે તમે મારા ને હું તમારી છું. કોઈ મેલડીના રૂપમાં જોઈ, કોઈ મેલડીના રૂપમાં જોઈ, કોઈ જોગણીના રૂપમાં જોઈ, કોઈ કાળકાના રૂપમાં જોઈ, કોઈ ખોડિયાલના રૂપમાં જોઈ, કોઈ ચામુંડાના રૂપમાં જોઈ, કોઈ બુટ બલાટ અને બેચરના રૂપમાં જોઈ, કોઈ મોમાઈના રૂપમાં જોઈ, કોઈ બ્રહ્માણીના રૂપમાં જોઈ. યાદ રાખજો કે હું તમારી ગુરુ, તમે મારા શિષ્ય છો. થોડું મોડું થશે, થોડું મોડું થશે પણ અહીંયા આયા છો, શ્રદ્ધા લઈને આયા છો, વિશ્વાસ લઈને આયા છો, તો કદાચ કોઈ નિરાશ થઈને આ દરવાજાથી બહાર નહીં નીકળે. હું સિંધુ અને શપરા નદીના કંદરપિયા મેલડી ગઉં છું. ધીરજનું ફળ મીઠું. થોડી રાહ જોજો, થોડી ભક્તિ કરજો, 12 થી 4 નું ભજન કરજો. જ્યારે જ્યારે દુઃખ પડે ત્યારે યાદ કરજો. કદાચ રાતના 2 વાગ્યા હોય કે બપોરના 3 વાગ્યા હોય, મારા ભક્તનું મન દુભાઈને મને યાદ કરે, મારા દીવામાંથી પાછી નીકળું નહીં તો મારા અવતારમાં ખોટ પડશે. મુર્શિદ અને શપરા નદીના કંદરપિયા મેલડી છો. કોઈ જાગતા જાગતા મને યાદ કરી, કોઈ કામ કરતા કરતા મને યાદ કરી, કોઈ આવતા આવતા મને યાદ કરે, કોઈ બેઠા બેઠા કદાચ યાદ કરતું હોય. જેને જેવા સ્વરૂપમાં મને યાદ કરી એવા સ્વરૂપમાં હું મળી છું. કોઈ કીધું કે માં મને ડોશીના રૂપમાં દર્શન દેજે તો હું ડોશીના રૂપમાં દર્શન દઉં છું. કોઈ કે માના સ્વરૂપમાં દર્શન દેજો તો માના સ્વરૂપમાં દર્શન દઉં છું. કોઈ કે માં દીકરીના રૂપે દર્શન દેજો તો દીકરીના રૂપે દર્શન દઉં છું. ભક્તિ જેની ભક્તિ જબરી છે ને એના માટે હું મેલડી જબરી છું. આ કળિયુગમાં મારી સાચી ઓળખ હોય તો અમૃતની જોગ માયા મેલડી છું. હું 52 મશાણની મેલડી છું ને મશાણનો રાજા છું. પણ જ્યારે જ્યારે યાદ કરો, જ્યારે જ્યારે પુકાર કરો, જ્યારે જ્યારે તમારા જીવનમાં દુઃખ આવે ને ત્યારે પહેરાયેલી માળા, તમને આપેલી માળા, તમારા ગળામાં રહેલી માળા, તમારી પાસે રહેલી માળા પકડીને યાદ કરજો. અને પાછી એ માળામાંથી નીકળીને ના તમારું કરી જવું ને કામ તો મારું નામ મેલડી નહીં. એક માળા નથી આલી, એક માળા નથી આલી, એક શિવ પુરાણ નથી આલ્યો. એક માળા એના માટે આપી શકે જ્યારે જ્યારે દુઃખ પડે ને ત્યારે ત્યારે હૃદય લગાવીને મને યાદ કરજો. જેને જેને હૃદયથી લગાવીને યાદ કરીને પાછી આવીશું મેલડી છું આ કળિયુગમાં. શિવ પુરાણ એના માટે આપી છે ને એના માટે મંગાવી છે કે જ્યારે જ્યારે અજ્ઞાની થાવ, જ્ઞાન ઘૂટી જાય, કોઈ રસ્તા દરવાજા ખુલતા બંધ થઈ ગયેલા હોય, તમારા દરેક કામમાં વિઘ્ન પડતા હોય અને શિવ પુરાણ વાંચ્યું હોય ને રાતથી 12 થી 4 નું ભજન કર્યું હોય ને મારા જેવી અમૃતની મેલડીને યાદ કરી હોય તો પાછી તમને સુખી થાવ 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 ને થાવ. જેનો જેવો ભાવ હોય એવા આશીર્વાદ આપું છું. કોઈ પહેલી વખત આયા હોય તોય આશીર્વાદ આપું છું. મને તો એક સુખડીની થાળી તમે આપી ને, એક નાની સુખડી જમાડી ને, એક ભાવથી આલી ને, એટલે હું ઘણી રાજી છું.
મારા ભક્તો રાજી છે, મારા ભક્તો સુખી છે, મારા ભક્તોનો કોઈ દુઃખ નથી, એટલે મારા મેરડીના દરેકના એવા આશીર્વાદ થાય છે. દરેકની સાથે છો એવું ના વિચારશો કે આજે પહેલી વખત માતાજીને મળવા ગયા છે તો માતાજી આપણને મળશે. હું એવું કહું છું કે આજે સંકલ્પ લઈને જા ને બરોબર મને યાદ કરીને જા, અને આજથી કદાચ 24 કલાકે ના થાય ને પાછી સપનામાં આવીને દેવની ગતિનું નામ આપી જવું તો મારું નામ મેલડી નહીં. પણ તમારો શ્રદ્ધા, તમારો વિશ્વાસ, તમારો ભાવ હોવો જોઈએ કે મને આજે રાત્રે 2 વાગ્યા હતા ને 12 વાગ્યા હતા ને મને જોગણીને સપનું આવ્યું તો કેમ આવ્યું હશે? તો એવું માનજો કે તમારી રહી ગયેલી માતાનું અમૃતની મેલડી લઈને આવી હતી. તમે જોવડાવો નહીં, તમે ભટકી ના જાઓ, તમને કોઈ છેતરી ના લે, તમને કોઈ બરબાદ ના કરે. એટલે કહું છું કે દુનિયામાં બધે ફાળો તો પેલું પ્રમાણ માંગજો, અને મેં છે ને પ્રમાણ વગર વાત નથી કરી આ કળિયુગમાં. હું એ જોગમાયા મેલડી છું. અને પહેલી તમારી માનો દીવો કરજો, પહેલી કુળદેવીનો દીવો કરજો. તમારા હશે અસલ મઠ હોય ત્યાં જજો, તમારી કુળદેવીના દર્શન કરજો. જે તમારી પાસે હોય એ માતાજીને અર્પણ કરજો. બસ સાચા હૃદયનો ભાવ લઈને જજો. કામ તો થવાના છે. એક કામ તમારું થશે તો બીજું ઊભું હશે, અને બીજું થશે તો ત્રીજું ઊભું હશે, ત્રીજું થશે તો ચોથું ઊભું હશે. એટલે જીવશો ને ત્યાં સુધી માંગણીઓ માતાજી પાસે રહેવાની છે. જ્યાં સુધી તમે જીવશો ત્યાં સુધી તમારા ભાવ એવા જ રહેવાના છે. પણ પવિત્ર બનીને તમારી માની પાસે નિર્દોષ થઈને કશું જ માગ્યા વગર એક વખત માના શરણમાં જતા રહો, માના ચરણમાં જતા રહો, અને માને પ્રાર્થના કરો કે માં હજારો લાખો ને કરોડો ગુના કર્યા, તું ક્ષમા કર, માં તું દયા કર. અમે કઈ માગવા નથી આયા, માતાને મળવા આયા છીએ. અને પછી 72 કે 74 કલાક થાય ને એટલે પાછી એના મઠ મૂકીને પાછી તમને મળવા આવે. કોઈ ભક્તિ કરવા આવ્યો છે, કોઈ ભક્તિ શીખવા આવ્યો છે, કોઈ જ્ઞાન લેવા આવ્યો છે, કોઈ જોવા આવ્યો છે, કોઈ સમજવા આવ્યો છે, કોઈ બહુ દેવમન બહુ માતાજીમાં જે પીડાતું હશે ને એ પૂછવા આવ્યો છે ને. પણ આજે એવું વિચારો કે જીવનમાં કોઈ દુઃખ નથી, હું અમૃતની મેલડીને મળ્યા ને આયા છીએ. આજે કોઈ જીવનમાં દુઃખ નથી. મેં તમને શું કીધું? મેં તમને એવું કીધું કે એટલું યાદ રાખજો કે જેને જેને મારા નામની કંઠી ગળામાં પહેરી છે ને એના માટે હું મેલડી 24 કલાક છું. ધીરજ રાખવી પડશે, ભક્તિ કરવી પડશે, શ્રદ્ધાનો વિશ્વાસ રાખવો પડશે. તમે જે ધારેલું છે ને એનાથી ઘણું મળશે, એવું મેલડી આશીર્વાદ આપું છું. અને દરેકને દુઃખ તો છે જ, નથી એમ નહીં. દરેકને દુઃખ છે, દરેકને મળવું છે. હું દરેકને કેવી રીતે મળીશ? દરેકને મળી શકું? હું દરેકને મળી શકતી નથી. પણ એટલું યાદ રાખો કે જે જગ્યાએ બેઠ્યા હોય, જે જગ્યાએ ઉભા હોય, ત્યાં મનોમન આજે નક્કી કરો કે અમારે દુઃખ છે, અમને કયું દેવું નડતું હશે માતાજી તમે બતાવો. અને જો હું મેલડી છું, અમૃતને મોકલું નહીં તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. એ આવશે ને તમને કહે છે કે તમારા ઘરમાં મેલડીનું દુઃખ છે કે શિકોતરનું દુઃખ છે કે જોપડીનું દુઃખ છે, શેનું બી દુઃખ હશે ને અમૃત કેવા આવશે, કેવા આવશે, કેવા આવશે, કેવા આવશે, કેવા આવશે ને કેવા આવશે. સમાધાન તમારા કરવાના થાય, ભક્તિ તમારે એની કરવાની થાય, દેવને રાજી કરવાના થાય, તમારા થાય. અને કદાચ હારી જાઉં, જીતાડવા આવું તો હું કાળીનો એક તો મેલડી આવીશું, મેલડી શું કળિયુગમાં કઈક ને જીતાયા. સત્ય બોલ્યા, સત્યના માર્ગે ચાલ્યા ને એને જીતાડ્યા છો. મેં ભાઈ ખોટું બોલતા હોય, ભક્તિ ના કરતા હોય, માંગ કરતા હોય તો અહીંયા નહીં 1000 જગ્યાએ ફરશો ને તોય કોઈ આપી નહીં દે. તમને કોઈ કશું આદલી નહીં દે. તમારે ધક્કા જ ખાવાના. આજે કાલે આ જગ્યાએ જઈશું તો આ જગ્યાએ આપણું કામ થશે. અહીંયા માતાજી જબરા છે, આપણું કામ થશે. આ કળિયુગમાં કોઈ જબરી માતાજી નથી, 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 નથી ને નથી. તમારો જેવો ભાવ, જેવો શ્રદ્ધા, તમારી જેવી વિશ્વાસ જબરી હોય ને એવું તમારા જબરા કામ થશે. તમે આજે મારા વિશ્વાસ ઉપર આયા કે માતાજીની પાસે જઈશું, આશીર્વાદ ને કૃપા લઈશું, માતાજી કંઈક બતાડશે તો આપણે દેવનું કરીશું. તો એવો ભાવ રાખો કે આપણે દર્શન ચાલુ થાય ને દર્શનમાં બોલાવો, દર્શનમાં ઉભા રાખો. અને જોઈએ છે એ ગોતી ના લઈને આવું તો મારું નામ કળિયુગમાં મેલડી ને હું મેલડી છું કળિયુગમાં. આ દેશમાં નહીં, 7 દરિયા પાર જાઓ ને તોય મારા દીવા થયા. આજે મારા દીવા થયા. આજે
આજની વાત કરું કે આજે મારા દીવા થયા, પરદેશમાં મારા દીવા થયા. પરદેશની કદાચ એમની મજબૂરી હશે તો નથી આવી શકતા ને, પણ એમ કહું છું કે પરદેશમાં છે દીવા કર્યા છે મારી અમૃતની મેલડી ના. તેમ કહું છું કે ધીરજ રાખજો, જરૂરથી પાછી તા મળવા આવીશ અને આશીર્વાદ આલીશ, અને દીવો કર્યો છે તેનું પ્રમાણ હું અમૃતની મેલડી આલવા આવીશ. જેવા અહીંયા આશીર્વાદ આપું છું એવું પરદેશમાં લોકોને આશીર્વાદ આપતી હોય કે દરેક સુખી થાવ, દરેક સત્યના માર્ગે જશો, અને જ્યારે જ્યારે દુઃખ પડે ને તારા અમૃતની મેલડીને યાદ કરજો, હું આવીશ ને જરૂરથી આવીશ. પણ કયા રૂપમાં આવું કોને ખબર? મારા રૂપનો માપ નથી. કદાચ ખોડિયાલ પૂજતા હોય તો ખોડિયાલના રૂપમાં આવું છું, ચાવણ પૂજતા હોય તો એના રૂપમાં આવું, બ્રહ્માણી પૂજતા હોય તો એના રૂપમાં આવું, બુટ્ટ બલાડ કે બેચરા પૂજતા હોય ને તો એના રૂપમાં આવું. મારે તો એટલું છે કે જે મારા ભક્તો છે, જેને જેને મારી કંઠી ધારણ કરી છે ને, એના દુનિયામાં કોઈના શરણમાં ચરણમાં જવું ના પડે, હું મેલડી છું. જ્યારે જ્યારે દુઃખ પડે, જ્યારે જ્યારે વેદના થાય, બધા જ દરવાજા બંધ થઈ જાય ને નિરાશા થઈ જાય જીવનમાં કે હવે કોઈ નથી આ કળિયુગમાં, તાર અમૃતની મેલડીને યાદ કરવાની. અમદાવાદમાં 17 દરવાજા હતા, 12 દરવાજા નતા, પણ એ 17 ને કૂદીને પાછી તમારા આંગણામાં ના ઉભી રહું તો મારું નામ મેલડી નહીં. દરેક અલગ અલગ જગ્યાથી આયા છો ને, દરેક અલગ અલગ ગામથી આયા છો ને, તો એવું ભાવ રાખીને જાઓ કે તમે આયા છો ને તો એક દાડો હું તમારા ઘરે આવું. જ્યાંથી આયા ત્યાંથી પણ આયા ને, માને જોવા આયા ને, માને માણવા આયા ને, માને સાંભળવા આયા ને, રાજી કરવા આયા છો ને, તો આજે તમને રાજી કરીને મોકલીશ એવી મેલડી આશીર્વાદ આલું છું. પણ તમારો શ્રદ્ધા, તમારો ભાવ ને તમારો જે વિશ્વાસ છે ને એ મારા પ્રત્યે હોવો જોઈએ કે નહીં? કઈક તમે મારા નામથી કદાચ કઈક સારું કાર્ય કર્યું હશે, મારા નામથી કોઈકને સાચી સલાહ આલી હશે, અને મારા નામથી કદાચ ભજન કર્યું હશે ને, તો આ ભાવ પારું થઈ જશે. હું મેલડી આશીર્વાદ આલું છું. કોઈ જન્મ ના મળે, સીધા ભગવાનના ત્યાં જતા રહો, નિર્દોષ અને પવિત્ર થઈને જેવા તમે આયા છો એવા નિર્દોષ અને પવિત્ર થઈને તમને પરમાત્માને ત્યાં પાછા મોકલવા. કોઈ જન્મ નહીં, કોઈ સુખ નહીં, કોઈ દુઃખ નહીં. આ કળિયુગ છે. જે દુઃખી છે એ સુખી છે ને એ દુઃખી છે. મારા શબ્દોનો ઓળખજો. પણ એટલું કહું છું કે થોડી ધીરજ રાખજો, થોડી રાહ જોજો. તમે આયા છો ને તો જરૂરથી હું મેલડી તમારા ઘરે આવીશ. જ્યારે તમને એવું મનથી થાય ને કે માતાજીને આપણે પ્રાર્થના તો કરીએ છીએ તો માતાજી સાંભળે છે. જ્યારે પ્રાર્થના કરીએ છીએ, બહુ દુઃખ પડે છે અને માતાજીને યાદ કરીએ છીએ તો આવે છે, હું આવું છું. પણ કઈક તમારા દેવના, તમારી માતાજીના કઈક ગુના થયા ને એટલે કઈક મજબૂર થઉં છું. પણ એમ કહું છું કે તમે તમારા ઘરે એ કુળદેવનો જે દીવો કરો છો ને એનો દીવો ચાલુ રાખજો, અને મંગળવારના ઉપવાસ દરેક કરજો, અને સાંજે સુખડીને શ્રીફળ ધરાવજો, અને બને તો 2 થી 4 નું થોડું ભજન વધારજો. અને તમારા કુળદેવીના દીવામાં આવીને ના ઉભી રહીને તમારો 1000 વર્ષનો ઇતિહાસ ના કહું તો બળ્યું મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. આજે તમારા હૃદયમાં તમારી માને તમે લઈને તો આયા છો ને, તમારા હૃદયમાં તમે તમારા માને લઈને તો આયા છો ને, તો તમારી મેલડી હશે ને તો તમારી મેલડી આશીર્વાદ આલતી હશે. તમારા હૃદયમાં કોઈ બ્રહ્માણી બેઠી હશે ને તોય મને જોઈને કદાચ તમને આશીર્વાદ આલતી હશે. તમારી પાસે કદાચ કોઈ કાળકાનું ભજન કરનારા હોય ને તો કાળકાએ આશીર્વાદ આલતી હશે. મેલડી તો ઘરે ઘરે છે, મેલડી તો દરેક ની પાસે છે. મેલડીના મંદિર તો બહુ બની ગયા. ખોડિયાલના ભગત હોય ને તો ખોડિયાલ માં એની પાસે આવતી હશે. કોઈ જોગણી વાળા હોય તો જોગણી મનમાં રહીને આયા હશે, કોઈ સધી વાળા હોય તો સધીને લઈને આયા હશે. મેલડીના મંદિર તો ઠેર ઠેર છે ને, તમે દરેક આયા છો ને તો દરેક જોજો. કઈક તમારા ગામમાં, કઈક તમારી ઘરની બહાર
કાં તો તમે જે ઘરે રહો છો ને તા આંગણામાં એક મેલડીનું મંદિર મળશે, તમને મળશે, તમને મળશે, તમને મળશે, તમને મળશે. મળે છે ને? જ્યાંથી આયા હોય ત્યાંથી, તમે જ્યાંથી આયા હોય ત્યાંથી, પણ તમને મેલડી મળે ને. અને દરેકને મેલડી ઉપર વિશ્વાસ છે ને? જો તમને મેલડી ઉપર વિશ્વાસ છે તો યાદ રાખજો, આ શંકર ભગવાને લેખ લખ્યા છે, દરેકના ગાયા વગર કળિયુગમાં જતી રહું તો બધું મારા અવતારમાં ખોટ પડાવ મેલડી છો. ભગવાને સુખ લખ્યું ને દુઃખ લખ્યું છે ને, પણ દુઃખ કેમ પડ્યું, શેના માટે પડ્યું, આજે કેમ દુઃખી થયા છો, એવું કોઈ કહેવા વાળું નથી. નથી 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 નથી. આખા આજથી વર્ષો પહેલા આખી કળિયુગમાં દાણા માણા ચાલે છે. શું ચાલે છે? દાણા માણા ચાલે છે. અને મારા ત્યાં તમારો ભાવ ચાલે છે. તમે કેવા છો એ ચાલે છે. તમારી અંદરનો ભાવ કેવો છે એવું ચાલે છે. મેં કોઈ દિવસ કીધું નથી તમે કેવા છો. મેં કોઈને પૂછ્યું નથી તમે કેવા છો, પણ તમને એમ કહું છું કે તમે મારા ને હું તમારી છું. જે પણ મેલડીના વિશ્વાસ ઉપર આયા હોય ને તો મારા ઉપર ગર્વ કરજો કે તમને અમૃતની મેલડી મળી છે. એટલો અભિમાન પૈસાનો હોય કે ના હોય, ઘરનો હોય કે ના હોય, દીકરા દીકરીઓનો હોય કે ના હોય, પણ એટલો અભિમાન રાખજો કે જયારે જયારે દુઃખ પડે ને તારે મારી મેલડી આવશે ને હું આવીશું, મેલડી આશીર્વાદ આલો છો. તમારે એવી શ્રદ્ધા વિશ્વાસ અને ભાવ હોવો જોઈએ કે ઘરમાં ફોટો મેલડીનો હોય ને તો યાદ રાખજો કે જયારે દુઃખ પડે ને તારે દુનિયામાં ક્યાંય કહેતા નહીં, ક્યાંય ફરિયાદ કરવા જતા નહીં. એક મેલડીનો ફોટો હોય ને ઘરમાં એને ફરિયાદ કરજો. અને અંદરથી નીકળીને વાત ના કરું ને બધી મારા અવતારમાં ખોટ પડે. મુસલમાન સફર નથી રૂપિયા મેલડી છો. કાંઈ ગોઠશો નહીં, તમારા ઘરે બેઠી છો. તમે ઊંઘી જાઓ તાર તમને જોવા આવું છું મેલડી છો. તમારી પાસે છો, તમારા હૃદયમાં છો. અરે એમ કહું છું કે ભયંકર તમારા કોઈ પરિચય ઓળખીતા કે તમારા સગા સંબંધીનો કોઈ દુઃખ હોય ને તો એક વખત એવું કહેજો કે અમૃતની મેલડીની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ. 24 કલાકમાં મટી જશે, 25મા કલાકે ના થવા દો એ મેલડી છો. મેલડી તો ઠેર ઠેર છે ને. બધી જ મેલડી સરખી છે. અંતે જતા હતા કળિયુગની જેટલી મેલડી છે ને મારી અમૃતની મેલડીમાં હમાયેલી છે. આ દુનિયામાં બધાની નકલ થાય, બધાની નકલ થાય ને, બધાની નકલ થાય. એક મારી મેલડીની નથી થતી. કેમ નથી થતી? કે હું એવું કહું છું કે બરોબર 5 કિલોમીટરે ડોશીના રૂપે મળું છું. તારી માન તું યાદ કર, તારી માના મઠે જાય, તારી માને નમવા જાય અને પાછો તું ફર અને દીકરીના રૂપે તને મળું તો માનજે કે હું અસલ મેલડી બોલતી હતી. મારી કાળકાના રામ છે, હું પાવાની દેવી કાળકા બોલું છું. મારા હજારો કરોડો ને લાખો સ્વરૂપ છે. મને શંકર ભગવાને સજાઈ છે ને હું સજાયેલી મેલડી છું. એટલે આજે કદાચ મને મળવા હોય ને તો મારા શબ્દો યાદ રાખજો કે પાવાગઢમાંથી ઉતરો, પાવાગઢમાંથી ઉતરો અને ઢેબડિયા તળાવમાં પડી. પાવાગઢમાંથી ઉતરો, ઢેબડિયા તળાવમાં પડી, નૈન ધોઈ દૂધ જેવી ચોખ્ખી થઈ, એ મોરનું પીસું ભરાયો, કમરે કટાર લટકાઈ છે અને હોનાના રથમાં પાછી આવીને બેહી ગઈ. આજે બરોબર તમારા અહીંયા આવેલા 14 કલાક પૂરા થાય અને દરેક ના ઘરે આટો ના મારું તો મારું નામ કળિયુગમાં માતા નહીં. મુર્શિદાબાદ સપરા નદી કંદરપિયા મેલડી છો. કઈક તમારી માની મજબૂરી થતી હશે, થતી હોય ને, કઈક તમારી માની મજબૂરી થતી હશે, નહીં બોલતી હોય. હું એવું કહું છું કે મને આજે ગુરુ બનાવી છે ને, મને ગુરુ બનાવી છે તો ઘરે જઈને કુળદેવી નો દીવો કરજો. દરેક ને કહું છું મને ગુરુ બનાવી હોય તો કુળદેવી નો દીવો કરજો અને સુખડીને શ્રીફળ ધરાવજો. 8 મંગળવારના ઉપવાસ કરજો અને 9મા મંગળવારે આખો પરિવાર કુળદેવીએ બેહજો અને મને અમૃતની મેલડીને ટવકો પાડજો. તમારી દેવીને લઈને નામ તો મારું નામ કળિયુગમાં મેલડી ને હું મેલડી બોલું છું.
મારા ભક્તો મારી મેલડીના ગેલા છે અને મારા ભક્તોની ગેલી હું મેલડી છું. અરે ગમે તેટલા પહાડ જેવા દુઃખ હશે ને અને ગમે તેવા વિઘ્ન આવતા હશે ને તો દુઃખમાં કદાચ સુખ બદલવા હોય ને તો હું મેલડી જોઈએ 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 જોઈએ. મેં કોઈને નથી કીધું અને હું તમને દરેકને કહું છું, આજે પહેલી વખત આવ્યા હોય તો શાંતિથી સાંભળીને જાઓ કે રૂપિયાથી દુઃખ મળતા નથી. તમે મને 10 કરોડ આપો ને તો દુઃખ ના મટે, પણ એક સુખડીની થાળી ધરાવો કે સુખડીનો થાળ ધરાવો, એક ફૂલાર પહેરાવો, મને માગો અને કરોડો ખરબો અરબો રૂપિયાનું કામ પડ્યું હોય અને 72 કલાકમાં કે 74 કલાકમાં ના થઈ જાય ને તો મારું નામ કળિયુગમાં મેલડી નહીં. રૂપિયાથી કશું મળતું, રૂપિયાથી કોઈનું દુઃખ મળતું નથી. કોઈ એવું કહે ને કે તમને 25,000 રૂપિયા આપો કે 50,000 રૂપિયા આપો અમે તમને સુખી કરીએ છીએ તો એ વાતમાં દમ નથી. પણ જેને જેને મારી માળા પહેરી, મારી કંઠી પહેરી, મારા ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખ્યા ને એને તો રાજા બનાવ કરજો, ભગવાનના ઘેર જવા દઉં તો મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. અરે હું રાજા મેલડી છું. આ કળિયુગની રાજ કરાવવા આવી છું. હું કળિયુગમાં મેલડી છું ને રાજ કરવા આવી છું ને રાજ કર્યા વગર જો વળી જાઉં તો મારું નામ મેલડી નહીં. કારણ કે પ્રથમ મેલડી છું. આ દેશની નહીં, વિદેશની, પરદેશની નહીં, આખી દુનિયાની પ્રથમ મેલડી છું જેને માના રૂપમાં દર્શન દીધા. મેં પુરાવા લ્યા છે, મેં પુરાવા લ્યા છે કે હું જાગું છું. હું એવી નથી કહ્યું, મરી નથી કહ્યું, હું જાગું છું, મેલડી છું. 13,000 વર્ષ પછી શંકર ભગવાને મને કળિયુગમાં મોકલી કે જા તારી બહુ જરૂર પડી છે, તું ધરતી ઉપર ઉતર. તાર મેં કીધું કે ભગવાન પાછું ક્યારે આવવાનું છે? એટલે ભગવાને એવું કીધું છે કે ધરતી ઉપર જ્યાં સુધી એમની માના ના થાય ત્યાં સુધી વળીને પાછી ના આવતી. એટલે તમને તમારી માને બતાવ્યા વગર જો વળી જાઉં તો મારા અવતારમાં ખોટ પડશે. આજે દરેક મને મળવા આયા, કઈ કહેવા આયા, કઈક સાંભળવા આયા, કઈક દેવાય ને કઈક લેવા આયા. પણ એમ કહું છું કે આજે બધું દુઃખ મને મેલડીને આલી જાઓ. દરેક તમારા જીવનમાં જે દુઃખ પડ્યા ને એ બધા મને આલી જાઓ. હું મારા જે તમારા દુઃખ છે ને એ મારા બાવાના જોડીમાં હું નાખી છું, મેલડી છું. આજે એવું વિચારો કે આજથી નવો જન્મ, આજથી દરેકનો નવો જન્મ. પણ જો શ્રદ્ધા વિશ્વાસ રાખો ને તો એક જ જગ્યાએ રાખજો. મેં ના કીધું કે ડેરીઓ, મંદિર દરેક જગ્યાએ છે, તમારી શ્રદ્ધાનો ભાવ હોય ને એ પ્રમાણે તમારું કામ થશે. પણ જો તમે આજે આ મારા શ્રદ્ધા મારા ભાવ ઉપર તમે આયા હોય ને તો એટલું યાદ રાખજો કે આજથી તમને નવું જીવન આલો છું. તમારા દરેકના જે ગુના થયા ને માતાજીના એ ક્ષમા કરાવું છું. તમને તમારા દેવના બંધનમાંથી મુક્ત કરાવું છું. પણ મને આજે વચન આલ્યો કે દર મંગળવારનો દરેક માણસ ઉપવાસ કરશે, એની કુળદેવીનું 12 થી 4 નું ભજન કરશે. અને હું બેઠી છું, હું અહીંયા બેઠી છું, મને મળવા આવજો, મને કહેજો કે મારી માં મને મળવા આવી હતી. હું મને સપોરો નદી અંદર રૂપિયા મેલડી છું. હું તમારી પાસે માગું ને એક વચન માંગુ કે મને વચન આલીને જજો. તમારી પાસે સમય હોય કે ના હોય પણ મને વચન આલજો કે માં અમે કોઈ જગ્યાએ જોવડાઈશું નહીં અને માં 12 થી 4 નું કુળદેવીનું ભજન કરીશું અને માં મંગળવારના ઉપવાસ કરીશું. અમારી કુળદેવીના સુખડીને શ્રીફળ ધરાઈશું. પણ માં તારા વિશ્વાસ તારા શબ્દે અમે ઉભા રહીએ છીએ તો માં કંઈક તું બતાડજે. અને એવું કહું છું કે બરોબર તમારી માં આઈને તમને આશીર્વાદ આલે ને તો જ માનજો કે કળિયુગમાં હું જાગતી મેલડી બોલતી હતી. દુઃખ તો પડવાના. માતાજી જ્યારે જ્યારે નારાજ થાય ને ત્યારે દુઃખ પડે ને, મગજ બંધ થઈ જાય, કોઈ વિચાર આવે નહીં, ભૂલા પાડી દે. તો હું એવું કહું છું કે કોઈ દિવસ કાંઈ જગ્યાએ જોવડાવું જ ના પડે. હું તો એવું કહું છું કે કોઈ મારી પાસે જોવડાવવા જ ના આવવું પડે અને એમની માં ઘરે 32 બોલના જવાબ કરી નાખો, મેળવી છું. મારો ભાવ તો એવો છે કોઈને જોવડાવવું જ ના પડે. માં બસ તને મળવા આવ્યા છીએ, તારા આશીર્વાદ કૃપા લેવા આવ્યા છીએ. માં અમારે બધું જ સારું છે અને માં અમારી માં બોલે છે ને અમે પાડીએ છીએ. હું આવો ભાવ લઈને ભગવાનના ઘેરથી આવીશું. દરેકને કીધું, દરેકને બતાવ્યું કે માં આવી રીતે મળે, માં આવી માની ભક્તિ આવી રીતે થાય. તમારા ઘરે બેઠી તમારી કુળદેવી એ તમારા ગુરુ થાય. હો, તમારી કુળદેવી હોય ને ખોડિયાલ, બ્રહ્માણી, કાળકા, હરસિદ્ધિ,
આપણે માતાને ગોતવા જઈશું તો નહીં મળે. તમે બધા ઘરે દીવા કર્યા ને બધા દીવા કર્યા ને ઘરે, તો કોઈ માતાએ દર્શન આલ્યા, કોઈ માતાએ જવાબ આલ્યો? કારણ કે ભક્તિમ પાછા છો, ભક્તિમ કાચા છો. તમે બધું માતાજીને નિવેદ આલાલ કરો છો. તમે કોઈને ખાતા જોયા માતાજીના? કોઈ જોયા નહીં ને. પણ એટલું યાદ રાખો કે 12 થી 4 નું જે ભજન કરશે ને એની પાસે એની માની જોડે વાતો થશે 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 થશે. આજે હું બોલું તમે સાંભળો છો ને, કાલ તમારી માં બોલશે ને તમારે સાંભળવાનું થશે. પણ તમારામાં એવું જ્ઞાન હોવું જોઈએ. હવે અત્યારે મેં કીધું હોય કોકને કે હારું ઉપર આવીને મારા આશીર્વાદ મારા આશીર્વાદ લેવા હોય તો ઉપર આય. એમ ઉપર આવે ને તો માંગણી કરે. શું કરે? માંગણી કરે. માતાજી મારા આટલું દુઃખ છે મટાડી દો ને. એટલે તને ખબર નહીં પડતી તું અહીંયા આવ્યો છે તો તું મારો ને હું તારી છું. મેં કીધું તમે મારા ના હું તમારી છું એટલે પૂરું થઈ ગયું. આટલેથી પછી નારાયણ નડવા આવે તો મેલડી બેઠી છું. હું સિંધ વનસપરા નદીને ગંધરપિયા મેલડી છું. પણ ગુનો ભૂલ ના થાય, અને ગુનો ભૂલ થાય ને તો સ્વીકારી લેજો અને દેવની આગળ સદાના માટે નાના બનીને રહેજો. શું બનીને રહેવાનું? સદાના માટે નાના બનીને રહેજો. એટલે મને તો ખબર છે કે જેને દેવની ભક્તિ કરવી છે ને એ તો આવશે જ. જેને માં જોઈએ છે એ તો આવશે જ. અને હું તો એવું કહું છું કે હવે જોવડાવવાનું મૂકી દો. 12 થી 4 નું ભજન કરો. 24 કલાકમાં એક વખત શિવ પુરાણ વાંચો. અને જ્યારે જ્યારે દુઃખ પડે ને તારે મેલડીને યાદ કરો. મેં એવું નથી કીધું કે તમારે દુઃખ પડે તમારી માને યાદ કરજો. તમારી માં તો બેઠી જ છે, તમારા ઘરે છે, તમારા મંદિરોમાં છે, તમારા હૃદયમાં છે. ગામડે મઢ બનાવ્યો છે ત્યાં છે. પણ હું મેલડી છું ને તે મેલડી મારા ભક્તોની છું, મારા ભક્તોના હૃદયમાં છું. જેને જેને મને યાદ કરી ને, જેને જેને સાચા હૃદયથી યાદ કરી એના માટે ઉમરને મેલડી 24 કલાક એની જોડે રહું છું. જેવા રૂપમાં યાદ કરો કે કાળકામાં જબરા તો કે કાળકામાં જબરા, મેલડીમાં જબરા તો કે હારું મેલડીમાં જબરા, જોગણીમાં જબરા તો કે હારું છે જોગણીમાં જબરા. હું એવું કહું છું કે એવી ભક્તિ કરો ને કે એક દાડો તમે કહી દો કે મારી ખોડિયાલ જબરીશ. તમે ભક્તિ કરી દો કે તમારી જ માં, તમને અહેસાસ થાય કે આપણી ચાવણ જબરીશ, તમને એવો અહેસાસ થાય કે આપણી બ્રહ્માણી જબરીશ. ભગવાને શક્તિ ઉતારી ને કળિયુગમાં આ માતાઓને તમને બધાને ઘરે ઘરે આલી ને તો માતાજી એવું નહીં કીધું કે બ્રહ્માણી તું કિલો લઈ જા અને મેલડી તું 500 ગ્રામ શક્તિ રાખ. એવું નથી કીધું. એની ભક્તિ કરો ને એટલે તમારે માટે હોના જેવી જબરી 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 ના જબરી. મેં એવું નથી કીધું કે કોઈ વિધિ કરવાની, વિધિ કોઈને બતાવી, કોઈને વિધિ નહીં બતાવી, કોઈને મંત્ર નથી બતાવ્યા, કોઈને તંત્ર નથી બતાવ્યા. બસ એટલું જ કીધું છે કે મંગળવારના દિવસે ઉપવાસ કરો અને રાત્રે જેમ જેમ સમય મળે એમ 12 થી 4 નું ભજન તમે ચાલુ કરો. તમને એટલું જ્ઞાન પ્રાપ્ત થશે, તમને એટલું બધું જ્ઞાન પ્રાપ્ત થશે ને કે માને કહેવાની તમારે પૂછવાની જરૂર જ નહીં પડે. તમે દીવો કરો ને આંખ બંધ કરો અને 1000 વર્ષનો ઇતિહાસ બતાડશે એ માતા હજુ દીવામાં બેઠી છે. હું સિંધ વન સપરા નદી ગંધરપિયા મેલડી છું. એટલે આયા છો તો દરેક મને મળીને જજો. મારો એવું નથી કે તમે રવિવાર ભર્યા, રવિવાર એટલે શું, કશું જ નહીં. હું તમારા માટે 24 કલાક ને 32 ઘડી માટે છું. 24 કલાક છું, 24 કલાક 24 કલાક તમારી પાસે છું. એટલે અનુભવ કરવો હોય ને તો આજે રાત્રે ઊંઘી જાઓ ને તારા હૃદય પર હાથ રાખીને મને યાદ કરીને કહેજો કે માં એક દુર્લભ દર્શન કરાય, પાછી પાવાગઢમાં લઈ જઈને દર્શન ના કરાવું તો મારું નામ કાળકા નહીં. માં મારે દર્શન કરવા તો દર્શન કરાવવા આવીશ. માં કઈ ભૂલ થાય છે તો કહેવા આવીશ. મને યાદ કરશો ને રાત્રે 12 વાગે, 2 વાગે કે 4 વાગે કે સવારે 10 વાગે, જ્યાં યાદ કરો જેટલા વાગે યાદ કરો ને એટલા વાગે અમૃતની મેલડી હાજર થશે. એવું મેલડી શું. એટલે આજે આનંદનો દિવસ છે તો આનંદ કરજો. દર્શન કરવાનો સમય થાય ને એટલે ધીમે ધીમે રાગે રાગે દર્શન કરજો. કારણ કે આમાંથી મેં કંઈક ને ગોત્યા હશે કહેવા માટે. મારે કહેવાનું તો મારે મેં ગોતી તો લીધા, મારી રીતે મેં ગોતી લીધા. ગાંડાએ ગોત્યા ને ડાયાએ ગોત્યા, પહેલી વખત વાળાએ ગોત્યા ને દીકરા વગરના ગોત્યા. 4 દીકરીઓ વાળીને ગોતી લીધી છે. અને જો ગાયા વગર મોકલી દઉં તો ભર્યું મારા અવતારમાં ખોટ પડશે. હું મેલડી છું. મુર્શિદ બન સપરા નદીના ગંધરપિયા મેલડી છો. મુર્શિદ બન સપરા નદીના ગંધરપિયા મેલડી છો. હું તમારી રાજા મેલડી બોલું છું. એટલે દર્શન કરો, ધીમે ધીમે કરજો, રાગે રાગે કરજો.
યાદ કરતા કરતા કરજો, મા કરતા કરતા કરજો. એક નાની સુખડી અર્પણ કરીએ છે ને તો ઘણા બધા દર્શનમાં સુખડા આપીશ. પણ ધીરજ રાખજો, તમારે ધીરજ રાખવી પડશે. મારે તમને બતાવવું છે તો બતાવ્યા વગર પાછી નહીં મોકલું, નહીં મોકલું, નહીં મોકલું, નહીં મોકલું, નહીં મોકલું. પણ ધીરજ રાખજો, શ્રદ્ધા વિશ્વાસ રાખજો. ગમે તેવું એવું લાગતું હોય ને કે આજે તો આટલા બધા આયા હશે તો કે અમારો વારો ક્યારે આવશે, પણ તમારો જ વારો લેવાનો. મનમાં થાય ને કે આરું 5000 માણસમાં કે કેમનું પકડવાનું થાય કે ના થાય? એ 5000 માણસમાં માતાજી આપણને થોડી મળે, પણ તને જ મળીશું. મેલડી આશીર્વાદ આલું છું. એટલા કળિયુગ છે, ઓળખો તો ઓળખાય. એટલે ખાધું પીધું ને આનંદ કર્યો ને? હા, ખાધું પીધું ને આનંદ કરજો.